બળદ અને સિંહની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। એક જંગલમાં 3 બળદ રહેતા હતા। ત્રણેય એકબીજાના સારા મિત્રો હતા। તેઓ એકસાથે જંગલમાં ઘાસ ચરાવવા જતા। આ જ જંગલમાં એક વિકરાળ સિંહ પણ રહેતો હતો। આ સિંહ ઘણા દિવસોથી આ 3 બળદ પર નજર રાખી રહ્યો હતો। તે ત્રણેયને મારીને ખાવા માંગતો હતો। તેણે આખલાઓ પર ઘણી વખત હુમલો પણ કર્યો, પરંતુ બળદોની પરસ્પર મિત્રતાને કારણે તે ક્યારેય સફળ થયો ન હતો। જ્યારે સિંહે તેમના પર હુમલો કર્યો, ત્યારે ત્રણેય બળદોએ ત્રિકોણ બનાવ્યું અને તેમના તીક્ષ્ણ શીંગડા વડે પોતાનું રક્ષણ કર્યું। ત્રણેય બળદોએ મળીને ઘણી વખત સિંહનો પીછો કર્યો હતો, પરંતુ સિંહ કોઈ પણ ભોગે તે ત્રણેયને ખાવા માંગતો હતો। સિંહ સમજી ગયો કે જ્યાં સુધી આ ત્રણેય સાથે રહેશે ત્યાં સુધી તેમને મારી શકાય નહીં। તેથી એક દિવસ તેણે આ ત્રણેયને અલગ કરવાની ચાલ કરી। સિંહે બળદને અલગ કરવા જંગલમાં અવાજ કર્યો। અફવા એવી હતી કે આ 3 બળદમાંથી એક તેના સાથીઓને દગો આપી રહ્યો હતો। પછી શું હતું? આખલાઓમાં શંકા જાગી કે આપણને છેતરનાર કોણ છે। એક દિવસ આ બાબતે 3 બળદો વચ્ચે ઝઘડો થયો। સિંહે જે આયોજન કર્યું હતું તે થયું। હવે ત્રણેય બળદ અલગ રહેવા લાગ્યા। તેમની મિત્રતા તૂટી ગઈ હતી। હવે તેઓ છૂટા પડ્યા અને જંગલમાં ચરવા જવા લાગ્યા। સિંહ આ તકની જ રાહ જોઈ રહ્યો હતો। એક દિવસ સિંહે 3માંથી એક બળદ પર હુમલો કર્યો। એકલો હોવાથી બળદ સિંહ સામે લડી શક્યો નહીં અને સિંહે તેને મારી નાખ્યો। થોડા દિવસો પછી સિંહે બીજા બળદ પર પણ હુમલો કર્યો અને તેને મારીને ખાધો। હવે માત્ર એક બળદ બચ્યો હતો। તે સમજી ગયો કે હવે સિંહ તેને પણ મારી નાખશે। તેને બચવાની કોઈ આશા નહોતી। તે એકલો સિંહ સામે લડી શક્યો નહીં। એક દિવસ જ્યારે તે ઘાસ ચરાવવા જંગલમાં ગયો હતો ત્યારે સિંહે તેને પોતાનો શિકાર બનાવી લીધો। સિંહની આ યુક્તિ સંપૂર્ણ રીતે સફળ રહી અને તેણે 3 બળદની મિત્રતા તોડીને તેમને પોતાનો શિકાર બનાવી લીધા। વાર્તામાંથી બોધ: એકતામાં મોટી તાકાત છે। આપણે હંમેશા સાથે રહેવું જોઈએ અને બીજાની વાતમાં સામેલ ન થવું જોઈએ। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।